બચાવો બચાવો, મારે આઝાદી જોઈએ, મારે આઝાદી જોઈએ. શું તારે આઝાદી જોઈએ છે? એ સ્ત્રી તું શાંત રહે. તારે પરિવારનો હિસ્સો રહેવો હોય તો તારે ચૂપ રહેવું પડશે. તું ભણવા અને ભીખ માંગવાનું બંધ કરી દે. પણ મારે ભણવું છે, મારે ભણી કરી અને આગળ વધવું છે. તું તારે ભણવું છે? તું સ્ત્રી છે, તારે સપના જોવાનો કે ભણવાનો અધિકાર નથી. મને મારી ભાવના વ્યક્ત કરવાનો, સપના જોવાનો, સપના પૂરા કરવાનો, બોલવાનો અને મારે ભણવા માટે આઝાદી જોઈએ છે. મારે આઝાદી જોઈએ છે. શું તારે બોલવું છે? ધર્મ તને બોલવાનો અધિકાર નથી આપતો. શું કામે? મારે પણ સમાન અધિકારો જોઈએ છે. સંસ્કૃતિએ સ્ત્રી અને પુરુષને અલગ બનાવ્યા છે તો તારા અધિકાર સમાન ન હોય છે. વહેમો, માન્યતા અને રૂઢિવાદી વિચારોથી મારે મુક્તિ જોઈએ છે. મારે મુક્તિ જોઈએ છે. શું તારે મુક્તિ જોઈએ છે? તો તારે સમાજનો હિસ્સો બનીને રહેવું પડશે. તારે મોઢું ઢાંકીને ઝૂકીને રહેવું પડશે. પણ સમાજમાં સ્ત્રીઓને ભણવા દેવાની અનુમતિ નથી. છતાં તારે ભણવું હોય તો ધોરણ 8 સુધી જ. પણ સ્ત્રી જ શું કામે? હું જ કેમ? મારે ભણવું છે, મારે ભણી કરીને આગળ વધવું છે, મારે પગભર થવું છે. સ્ત્રીઓની જગ્યા માત્ર રસોડામાં જ છે. તારે કામ કરવું હોય તો રસોઈ ઘરમાં જ કર. તું એક સ્ત્રી છે, તને બોલવાનો અધિકાર નથી. છતાં પણ તારે બોલવું હોય એટલું બોલ. અમે કહીએ એટલું જ. તું ભણી નથી શકતી, તું બોલી નથી શકતી, તું કામ નથી કરી શકતી. આ કેવો સમાજ છે? મારે પણ બોલવાનો, ભણવાનો, મોઢું ઊંચું રાખીને સમાન જીવન જીવવાનો અધિકાર જોઈએ છે. શું કામે? કારણ કે હું એક સ્ત્રી છું, કારણ કે હું એક માણસ છું. મારે પણ સમાન ન્યાય અને અધિકાર અને મારો દરજ્જો જોઈએ છે. તમે કોણ છો? હું સંવિધાન છું. તમે અહીંયા કેમ આવ્યા છો? જ્યાં જ્યાં શોષણ, ભ્રષ્ટાચાર, અન્યાય, અત્યાચાર થશે ત્યાં હું ઊભી રહીશ. તમે પરિવાર, સમાજ, ધર્મ, સંસ્કૃતિથી પણ ઉપર છો. હા, હું સમાજ, પરિવાર, સંસ્કૃતિ અને ધર્મથી પણ ઉપર છું. એ સ્ત્રી તું ઊભી થા. તમે કોણ છો? હું સંવિધાન છું. હું તને આ સામાજિક બંધનોથી મુક્ત કરવા આવી છું. કેમ? કેવી રીતે? આ પુસ્તક દ્વારા. આ આપણા ભારતનું સંવિધાન છે. એક એવી પુસ્તક છે જેના દ્વારા તને બધા જ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા છે. જેમ કે આ સંવિધાન દ્વારા સ્ત્રીઓને સામાજિક બંધનોથી મુક્ત કરે છે. આ સંવિધાન દ્વારા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. સમાનતા, સ્વાતંત્રતા, શિક્ષણનો અધિકાર, પછી શોષણ વિરુદ્ધનો અધિકાર વગેરે જેવા અધિકારો આપવામાં આવ્યા છે. ડોક્ટર બી.આર. આંબેડકર દ્વારા 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. તે માટે સમાજમાં જાગૃતિ લાવવા માટે છતાં પણ આજના સમયમાં સ્ત્રીઓ પર અત્યાચારો થતા રહે છે. ડોક્ટર બી.આર. બુઢાણીયા બીએડ કોલેજના સમાજ કાર્ય વિભાગ દ્વારા MSW સેમેસ્ટર 2 ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ શોર્ટ ફિલ્મ મેકિંગ કોમ્પિટિશન જે अंतर्गत આ शॉर्ट फिल्म बनावामा આવી. एक महिला मस्जिद की मौलाना नहीं बन सकती, एक महिला मंदिर की पुजारी नहीं बन सकती, एक महिला चर्च की पादरी नहीं बन सकती, लेकिन एक महिला प्रधानमंत्री, राष्ट्रपति, मुख्यमंत्री, सरपंच बन सकती है और ये अधिकार सिर्फ संविधान देता है. अस्तु.